ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે અપેક્ષાઓ સેવી હતી તેવા રિઝલ્ટો મળ્યા નહીં। જો કે ગુજરાતમાં આપને એક ઓળખ ચોક્કસથી મળી છે। આ જ ઓળખને હવે લોકસભામાં લાભ મળે તેવી ગણતરીમાં આપ છે, એટલે અરવિંદ કેજરીવાલ આજે આવી રહ્યા છે। આજથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસ પર છે અને તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ જોડાશે। 7મી જાન્યુઆરીથી કેજરીવાલના કાર્યક્રમોનું આયોજન ઘડી કરાયું છે। સૌથી પહેલા રવિવારે બપોરે 1 કલાકે ભરૂચના નેત્રંગ ખાતે બંને રાજ્યોના સીએમ જાહેર સભાને સંબોધન કરવાના છે, તો સાંજે 7 કલાકે લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશના નેતાઓ સાથે બેઠક બોલાવાઈ છે। વડોદરામાં જ રાત રોકાણનું પણ આયોજન છે, જે બાદ 8મીએ સવારે 11 કલાકે રાજપીપળા જશે, જ્યાં જેલમાં કેદ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તે મુલાકાત કરવાના છે। તો ધરપકડની વાતો વચ્ચે કેજરીવાલના ગુજરાત પ્રવાસ અને તેના આશય અંગે ઘણી આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે। ગુજરાત આપ તો અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને આગામી લોકસભાની ચૂંટણી માટે શંખનાદ ગણાવે છે। હવે એ પણ સમજી લઈએ કે આદિવાસી પટ્ટા પર કેમ આપની વિશેષ નજર છે। તો પહેલો પ્રયત્ન છે કે ચૈતર વસાવા જેલવાસ બાદ સાંત્વના ભેગી કરવાનો પ્રયત્ન છે। લોકસભામાં જેલવાસનો મુદ્દો મોટો કરીને મતદારોને આકર્ષવાની રણનીતિ પણ હોઈ શકે તેમ છે। ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક પર સૌથી વધુ આદિવાસી મતદારો છે અને ચૈતર વસાવાની આદિવાસી વિસ્તાર પર મજબૂત પકડ પણ છે, જેથી આદિવાસીઓના વોટ પોતાના તરફી કરી લોકસભામાં લાભ મેળવવાનો પ્રયત્ન આપ કરતું હોઈ શકે છે। જાહેર સભામાં વસાવા પર થયેલા અત્યાચારનો મુદ્દો પણ મુખ્ય રહેશે, તે સ્વાભાવિક વાત છે અને માત્ર આદિવાસી વિસ્તારમાં જ જાહેર સભા કરી મહત્વ મેળવવાનો પ્રયત્ન છે। આવી ચર્ચાઓ હાલમાં થઈ રહી છે। એક નજર કરીએ ગુજરાતમાં આદિવાસીઓના પ્રભુત્વ વિશે। રાજ્યમાં 27 વિધાનસભા બેઠકો પર આદિવાસીનું વર્ચસ્વ છે। કુલ મતદારોમાં 14% ભાગીદાર છે આદિવાસી મતદારો। રાજ્યમાં ઉત્તર ગુજરાતના અંબાજીથી દક્ષિણના ઉંબરગા સુધી 14 જિલ્લામાં આદિવાસી પટ્ટો આવેલો છે। પહેલાના સમયગાળામાં કોંગ્રેસની બેઠકો વધારવામાં આદિવાસીઓનું યોગદાન રહ્યું છે। જો કે છેલ્લી ઘણી ચૂંટણીથી આદિવાસી મતદારો ભાજપ તરફી વળી ગયા છે। ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 27માંથી 23 બેઠકો જીતી હતી અને કોંગ્રેસની બેઠકો 17માંથી સીધી 3 પર આવી ગઈ છે। આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર જીત મેળવી હતી। આદિવાસીઓમાં ભાજપના વધેલા પ્રભુત્વને તોડવાનો આપનો પ્લાન પણ હોઈ શકે છે। ભાજપને આદિવાસી બેલ્ટમાં નુકસાન કરાવવાની આપની રણનીતિ હોઈ શકે છે।